કાલના ધમાકામાંથી નીકળવું હોય તો શું કરવું પડે? તમે જે કામમાં આવ્યા એ કામ કરીને નીકળી જાઓ, એમાં ભલાઈ છે. ખોટા જો ફસાઈ ગયા ને એટલે નીકળી નહીં એકાય. ખોટા નહીં ફસાવું. તમને વસ્તુ મળી હોય એ વસ્તુ પર તમે નીકળી જાઓ છો, બાકી નીકળાતું નથી. બધું આપણું જ્ઞાન અને સારી રીતે ભજન કરીને નીકળી જાઓ. ભજન કરવામાં બહુ અઘરું છે. એકલા ભજનથી નથી મેળ પડતો, કારણ કે જીવનું જતન કર્યા વગર કશું થતું નથી. જીવનું જતન કરો તો જીવનું સર્જન કરે છે અને જીવને પણ ખાય છે. કોઈ એમ કહેતા હોય કે હું માંસાહારી નથી ખાતો, શું અનાજમાં જીવ નથી હોતો? હોય છે બધા એમ જીવ. એટલે જીવને જ ખાય છે. એટલે જીવથી જીવ બીજો ઉત્પન્ન થાય છે. અને જીવનું જતન કરો તો તમારું કલ્યાણ થાય, બાકી કોઈ કલ્યાણ થવાનું નથી. એટલે જે કાર્યમાં તમે આવ્યા છો એ કાર્ય કરીને નીકળી જાઓ, એમાં તમારી ભલાઈ છે. જય ગુરુદેવ.